જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે લિપિડ જે છે એ શું છે અને લિપિડ સંયોજન શું છે. તો કે લિપિડ જે છે એનું સામાન્ય બંધારણ શું હતું? તો કે એનું સામાન્ય બંધારણ છે એ આર ગ્રુપ સાથે કાર્બોક્સિલ સમૂહ છે એ જોડાયેલો હોય છે. કે આર ગ્રુપ સાથે કયો સમૂહ જોડાયેલો હોય છે? તો કે કાર્બોક્સિલ સમૂહ. તો કે આર ની જગ્યાએ આપણે શું જોડી શકીએ છીએ? જે આપણને ખ્યાલ છે કે આર ની જગ્યાએ આપણે કોઈ પણ ઉચ્ચ શૃંખલાવાળા સંયોજનો છે એ જોડી શકીએ છીએ. જ્યાં તમે મિથાઇલ જોડી શકો છો, ઇથાઇલ જોડી શકો છો, એ બધા સંયોજનો છે એ જોડી શકો છો. તો કે એ ઉચ્ચ શૃંખલાવાળા તો કે કેટલા? તો કે 1 થી 19. કેટલા કાર્બન? તો કે 1 થી 19 કાર્બન સુધીના તત્વો છે, તમે સંયોજનો જે છે એ અહીંયા તમે જોડી શકો છો. બરાબર? તો આપણે જોયું કે પામિટિક એસિડ જે છે શું છે? તો કે પામિટિક એસિડ છે એ કેટલા કાર્બન વાળું છે? તો કે 16 કાર્બન વાળું. યાદ રાખવાનું છે કે 16 કાર્બન વાળું સંયોજન શું છે? તો કે પામિટિક એસિડ. એ 16 કાર્બન વાળું સંયોજન શું છે? તો કે 16 કાર્બન વાળું સંયોજન છે પામિટિક એસિડ. ત્યારબાદ છે એક આપણને ઉદાહરણ આપ્યું છે એરેચિનોઇક એસિડ. શું નામ આપ્યું છે? એરેચિનોઇક એસિડ. જે કાર્બન કેટલા છે? તો કે એની અંદર 20 કાર્બન છે એ આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે હાઇડ્રોક્સી પ્રોપેન શું છે અને હાઇડ્રોક્સી પ્રોપેન નું બંધારણ શું થાય? ગ્લિસરોલ જે છે એ કેવો અણુ છે? તો કે સામાન્યમાં સામાન્ય ફેટી એસિડ છે એ જોવા મળે છે. અને લિપિડની બીજી ખાસિયત આપણે શું જોઈ? તો કે પાણીમાં અદ્રાવ્ય છે અને તેલ અને ચરબીની અંદર છે એ દ્રાવ્ય છે. હવે આપણે અહીંયા આગળ વાત કરવાના છે વિષમ ચક્રીય સંયોજનોની. શાની વાત કરીએ છીએ? તો કે વિષમ ચક્રીય સંયોજનો. તો કે વિષમ ચક્રીય સંયોજનો છે એ ક્યાં આવેલા હોય છે? તો આપણે પહેલા જોઈએ કે આપણું આ જે કોષ જે છે, કોષનું ચેપ્ટર હવે આપણે ભણી ગયા અને આપણને ખ્યાલ પણ છે કે આપણું આ કોષ છે. કોષની અંદર શું છે? તો કે કોષ કેન્દ્ર. કોષની અંદર શું રહેલું છે? કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્રની અંદર અહીંયા કોષ કેન્દ્રની અંદર શું છે? આપણું આનુવંશિક દ્રવ્ય. શું છે? તો કે આનુવંશિક દ્રવ્ય. કે આપણું આનુવંશિક દ્રવ્ય તરીકે આપણી પાસે છે ડીએનએ, આરએનએ, પ્રોટીન. શું આવેલું છે? ડીએનએ, આરએનએ, પ્રોટીન, જેને આપણું રંગસૂત્ર દ્રવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે આ આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ, આરએનએ અને પ્રોટીન જે છે એ શું જોવા મળે છે આપણને? તો આપણને ખ્યાલ છે કે આપણું આનુવંશિક દ્રવ્ય છે એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ, આરએનએ, પ્રોટીન. તો આ વિષમ ચક્રીય સંયોજનો ક્યાં જોવા મળશે? તો કે આ ડીએનએ ની ધરી પર. જ્યારે આપણે ડીએનએ નું બંધારણ કે ડીએનએ નું મોડેલ ગણશું એ ભણતા પહેલા આપણે શું સમજવું જરૂરી છે? તો આપણે એ સમજતા પહેલા છે કે ડીએનએ ના બંધારણ, ડીએનએ ની શૃંખલા પર કે ડીએનએ છે, ડીએનએ અને આરએનએ નો તફાવત આપણે અહીંયા જોઈએ કે ડીએનએ અને આરએનએ નો તફાવત શું છે? ડીએનએ અને આરએનએ બંને શું છે? આપણા આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે. પરંતુ કોષમાં માત્રાની એટલે કે જથ્થાની વાત કરીએ તો કે આનો જથ્થો છે વધારે હોય છે, એટલે કે વધારે માત્રામાં જોવા મળે છે. કોષની અંદર છે ડીએનએ છે કેવું જોવા મળે છે? વધારે માત્રાની અંદર જોવા મળે છે. જ્યારે આરએનએ, તો આરએનએ છે એ ઓછી માત્રામાં જોવા મળે છે. શું જોવા મળે છે? ઓછી માત્રામાં હાજર. ડીએનએ જે છે એ વધારે માત્રાની અંદર જોવા મળે છે, આરએનએ છે એ ઓછી માત્રાની અંદર જોવા મળે છે. બીજું તફાવત છે ડીએનએ ની અંદર છે કયો નાઇટ્રોજન બેઝ આવેલો હોય છે? તો મેં અહીંયા લખ્યું છે કે ડીએનએ ની અંદર થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ આવેલો હોય છે. અહીંયા કયો નાઇટ્રોજન બેઝ આવેલો છે? તો થાઇમિન નાઇટ્રોજન બેઝ હાજર. જ્યારે આરએનએ ની અંદર છે એ કયો નાઇટ્રોજન બેઝ આવેલો છે? તો કે આરએનએ ની અંદર યુરેસિલ. કયો નાઇટ્રોજન બેઝ આવેલો છે? તો કે યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ છે એ આવેલો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે આ પોઈન્ટ કે થાઇમિન જે છે એ ડીએનએ ની અંદર હોય છે અને યુરેસિલ જે છે એ આરએનએ ની અંદર જોવા મળે છે. ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડીએનએ, આરએનએ છે કેવી રીતે છે કોષ વિભાજનની અંદર સ્વયંજનનની ભૂમિકા
ભૂમિકા ભજવે છે? તો કે આ કોષ સમવિભાજન કરી શકે છે, કે સ્વયં સમવિભાજન જોવા મળે છે, એટલે કે આ એક કોષ એક ડીએનએ માંથી બીજું ડીએનએ છે એ સમવિભાજન જોવા મળે છે. જ્યારે અહીંયા છે સમવિભાજન અને અર્ધીકરણ જોવા મળે છે, અર્ધીકરણ જોવા મળતું નથી. હવે એ શબ્દ જે છે આપણે અર્ધીકરણ છે એ પછી સમજાવીશું. 10મા ચેપ્ટરમાં આપણે અર્ધીકરણ વિશે ભણવાનું છે કે અર્ધીકરણ છે એ જોવા મળતું નથી. આપણે રંગસૂત્રિકાઓ શબ્દ આવ્યો તો ત્યાં આપણો શબ્દ આવ્યો 23 જોડ, કે આપણી પાસે છે કેટલા રંગસૂત્ર છે કોષની અંદર? તો કે 23 જોડ રંગસૂત્ર છે. તો 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્ર 22 જોડ રંગસૂત્ર છે એ રંગસૂત્ર કેવા છે? દૈહિક રંગસૂત્ર છે. 22 જોડ રંગસૂત્ર જે છે એ કેવા રંગસૂત્ર છે? દૈહિક રંગસૂત્ર છે. જ્યારે એક જોડ જે છે એ લિંગ નિશ્ચયન માટેનું રંગસૂત્ર છે. કે આપણા કોષની અંદર છે, મનુષ્યની અંદર છે 23 જોડ રંગસૂત્ર આવેલા છે, એમાંથી 22 જોડ રંગસૂત્ર દૈહિક રંગસૂત્ર છે. એક જોડ 23 નંબરનું જે જોડનું રંગસૂત્ર જે છે એ લિંગ નિશ્ચયન રંગસૂત્ર છે, એટલે કે નર અને માદાની અંદર આ રંગસૂત્ર જુદું જુદું જોવા મળે છે. XX જે માદાનું રંગસૂત્ર છે અને XY જે નરના રંગસૂત્ર છે. તો અહીંયા હું કયો શબ્દ સમજાવું છું તમને કે સમવિભાજન, કે આપણા 22 જોડ રંગસૂત્ર છે સમવિભાજનની ક્રિયા કરે છે, જ્યારે 23નું જોડ રંગસૂત્ર જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા ભાગ ભજવે છે. બરાબર? એ પછી આપણે સમજીશું જ્યારે આગળ આવશે ત્યારે. હવે કે ડીએનએ અને આરએનએ, તો કે આયુષ્ય જે છે કે ડીએનએ નું આયુષ્ય ઘણું હોય છે, આયુષ્ય લાંબુ જોવા મળે છે, અને આનું આયુષ્ય છે એ ટૂંકું જોવા મળે છે. કે આ ડીએનએ આરએનએ છે એનો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ. અને સૌથી મહત્વનો તફાવત અને મોસ્ટ આઈએમપી તફાવત, આ ડીએનએ ની જે શૃંખલા જે છે એ ડબલ સ્ટેન્ડ હોય, એટલે કે દ્વિશૃંખલા જોવા મળે. કેવી જોવા મળે? દ્વિશૃંખલા. કે ડીએનએ નું આપણે બંધારણ દોરીશું ત્યારે આપણે આવું સ્ટ્રક્ચર છે એ દોરીશું. જ્યારે છે આમાં એક જ શૃંખલા જોવા મળે, કે આમાં કેવી જોવા મળે? ફક્ત એક જ, એટલે કે ડીએનએ આરએનએ છે એ સિંગલ સ્ટેન્ડ આરએનએ છે, જ્યારે ડીએનએ છે આવો ડબલ સ્ટેન્ડ રચના છે એ જોવા મળે છે. તો આ તફાવત છે ડીએનએ અને આરએનએ વચ્ચેનો. શું તફાવત છે? પહેલો જ તફાવત એના આકૃતિ પરથી યાદ રાખીશું આપણે કે ડીએનએ જે છે એ દ્વિશૃંખલીય જોવા મળે છે, જ્યારે આરએનએ છે એ સિંગલ શૃંખલા જોવા મળે છે, એટલે કે એક જ શૃંખલા જોવા મળે છે. બીજું કે ડીએનએ આરએનએ ના નામ તમને આવડતા હોવા જોઈએ. કે ડીએનએ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે રિબોન્યુક્લિક એસિડ. તો એ બંનેના નામ છે તમને આવડતા હોવા જોઈએ. ત્યારબાદ જથ્થાની વાત કરીએ. શાની અંદર જથ્થો? કે કોષની અંદર જે છે એ જથ્થો કોનો વધારે છે? તો કે ડીએનએ નો વધારે છે, જ્યારે આ ઓછી માત્રાની અંદર છે એ આરએનએ હાજર હોય છે. નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો કે ડીએનએ ની અંદર થાઇમિન આવેલો હોય છે, જ્યારે આરએનએ ની અંદર છે યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ છે આવેલો હોય છે. હવે કે સ્વયંજનન કરી શકે છે, સમવિભાજન કરી શકે છે, જ્યારે અહીંયા સ્વયંજનન અર્ધીકરણ જોવા મળે છે, જ્યારે અહીંયા અર્ધીકરણ જોવા મળતું નથી. અને આયુષ્ય જે છે એ ડીએનએ નું લાંબુ છે, જ્યારે આરએનએ નું છે એ ટૂંકું આયુષ્ય જોવા મળે છે. તો આ સામાન્ય તફાવત છે આપણો ડીએનએ અને આરએનએ વિશે. પ્રોટીન છે આપણે આગળ ભણવાનું છે, અને થોડું એવું આપણે પ્રોટીનનું બંધારણ છે, પ્રોટીનનું વિશે છે એ માહિતી આપણે ભણી ગયા. કારણ કે એમિનો એસિડની શૃંખલા જોડાય અને શું બને? તો કે પ્રોટીન. હવે આપણે અહીંયા વાત કરીએ ડીએનએ ઉપર, કે આપણે વિષમ ચક્રીય સંયોજનો શા માટે ભણીએ છીએ? આપણે આ વિષમ ચક્રીય સંયોજનો જે છે એ શા માટે ભણવામાં આવે છે? અહીંયા જે છે એ આપણે ડીએનએ નું બંધારણ દર્શાવ્યું છે કે ડીએનએ નું
નું જે આ બંધારણ જે છે એ શું છે તો કે ડીએનએ નું જે આ બંધારણ છે એના ઉપર આ બધા વિષમ ચક્રીય સંયોજનો આવેલા હોય એટલે કે આપણે ડીએનએ ની જે ધરી છે આ શું છે ડીએનએ ની ધરી આ ડીએનએ ની ધરી પર જે છે આ ધરી પર છે શું આવેલું હોય છે તો કે અહીંયા છે એ જુદા જુદા વિષમ ચક્રીય સંયોજનો છે એ આવેલા હશે હવે આ ડીએનએ છે તો એડેનિન અને ગ્વાનિન આ બંને શું છે તો કે પ્યુરિન પ્યુરિન સામે કોણ જોડાય તો કે પેરિમિડિન યાદ રાખવાનું છે પ્યુરિન સામે કોણ જોડાય તો કે પેરિમિડિન બરાબર તો કે એડેનિન સાથે કોણ જોડાશે અને ગ્વાનિન સામે કોણ જોડાશે તો કે એડેનિન સામે છે કે અહીંયા આરએનએ ડીએનએ છે તો ડીએનએ ની સાથે કોણ જોડાય છે તો કે થાઇમિન તો કે ડીએનએ સાથે અહીંયા થાઇમિન દર્શાવવાનું ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન દર્શાવવાનું બરાબર આ બંધારણ ડીએનએ નું છે એટલા માટે આ 4 નાઇટ્રોજન બેઝ આવશે જો આ બંધારણ જે છે કે અહીંયા હું આરએનએ નું બંધારણ દર્શાવું છું તો એની ધરી પર છે એડેનિન સામે છે યુરેસિલ છે એ જોડાશે બરાબર તો હવે યાદ રાખો એડેનિન અને થાઇમિન તો એ બંને વચ્ચે આ જે બંધ આવેલા છે જે હાઇડ્રોજન બંધ કહેવાય એને શું કહેવાય તો કે હાઇડ્રોજન બંધ કે આ જે બંધ જે છે એ કેવા બંધ છે એડેનિન અને થાઇમિન વચ્ચે તો કે હાઇડ્રોજન બંધ છે તો એ હાઇડ્રોજન બંધ છે એ ક્યાં આવેલા હશે તો કે આ જે ડીએનએ ની જે ધરી જે છે કે અહીંયા એડેનિન છે તો એની સામેની બાજુએ એટલે કે સામેની શૃંખલા પર શું આવેલું હશે થાઇમિન આવેલું હશે કોણ આવેલું હશે તો કે થાઇમિન આવેલું હશે ગ્વાનિન છે અહીંયા શું છે ગ્વાનિન છે તો એની સામે શું આવેલું હોય છે સાઇટોસિન છે એ આવેલું હશે હવે આ કયા બંધ છે તો કે હાઇડ્રોજન બંધ છે એ જોડાય છે તો એટલા માટે છે આપણા એડેનિન ગ્વાનિન થાઇમિન સાઇટોસિન અને યુરેસિલના સ્ટ્રક્ચર છે આપણને આવડતા હોવા જોઈએ અહીંયા ફક્ત આપણે સિમ્બોલ થી દર્શાવ્યું છે પરંતુ આ ડીએનએ ની જે ધરી જે છે આ ડીએનએ ની ધરી શાની બનેલી હોય તો કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટ ડીએનએ ની જે ધરી જે છે એ શાની બનેલી છે તો કે ડીએનએ ની ધરી જે છે એ નાઇટ્રોજન બેઝ એટલે આપણો આ નાઇટ્રોજન બેઝ પ્લસ એની સાથે કોણ જોડાયેલું હશે તો કે શર્કરાનો અણુ પ્લસ એની સાથે બીજું શું જોડાયેલું હશે તો કે ફોસ્ફેટનો અણુ ત્યારે આ ડીએનએ ની ધરી છે એ નિર્માણ પામે છે એટલા માટે આપણે આ નાઇટ્રોજન બેઝ છે એ સમજવાના છે હવે આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝ છે એ શું છે જેને આપણે વિષમ ચક્રીય સંયોજનો છે એ કહીએ છે આપણા ટેક્સ્ટ બુક ની અંદર છે આ બધા વિષમ ચક્રીય સંયોજનના બંધારણ નથી આવ્યા ફક્ત નામ આપી દીધા છે આપણે એ ક્લિયર કરવાના છે કે કેવી રીતે આપણે આકૃતિ દોરીશું એક્ઝામ ની અંદર કેવી રીતે એને યાદ કરવાનો પ્રયત્ન કરીશું એ કેવી રીતે યાદ રાખીશું એ આપણે જોઈએ તો કે આપણે ડીએનએ ની અંદર અને આરએનએ ની અંદર છે આ 5 આ નાઇટ્રોજન બેઝ આવેલા છે એડેનિન ગ્વાનિન સાઇટોસિન યુરેસિલ અને થાઇમિન આરએનએ ની અંદર છે યુરેસિલ આવેલું હોય છે ડીએનએ ની અંદર છે એ થાઇમિન આવેલું હોય છે હવે અહીંયા મેં બંધારણ દર્શાવ્યું છે એ શાનું છે તો કે એડેનિન અને ગ્વાનિન છે એ બંને શું છે તો કે એ બંને છે પ્યુરિન છે આ ત્રણેય જે છે એ શું છે તો કે એ ત્રણેય છે એ પેરિમિડિન છે બરાબર તો એ તમને છે એ યાદ હોવું જોઈએ આ બંધારણ છે એ થાઇમિનનું છે આ બંધારણ જે છે એ યુરેસિલનું છે અને આ બંધારણ જે છે એ સાઇટોસિનનું છે બરાબર તો હવે છે આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વિશેનો તફાવત જોઈશું ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ છે એ શું છે તો કે આ ન્યુક્લિયોસાઇડ એટલે એની અંદર શું જોડાયેલું હોય છે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા અહીંયા ન્યુક્લિયોટાઇડ છે અહીંયા શું છે તો કે ન્યુક્લિયોટાઇડ તો ન્યુક્લિયોટાઇડ એટલે કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફેટનો અણુ શું જોડાયેલું હોય છે તો કે ફોસ્ફેટનો અણુ તો આ જે છે આપણા ડીએનએ ની ધરી પર શું આવેલા છે તો કે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે શું આવેલું હોય છે ન્યુક્લિયોટાઇડ હવે આ બધા છે ન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે હવે અહીંયા મેં એડેનિનનું બંધારણ દર્શાવ્યું છે મારે એડેનોસાઇન બનાવવું છે અહીંયા મેં દર્શાવ્યું છે એડેનોસાઇન તો કે એડેનોસાઇન દર્શાવવા માટે આપણે બે શર્કરા દર્શાવી હતી ગ્લુકોઝ અને રિબોઝ શર્કરા
કે ગ્લુકોઝ જે છે C6H12O6 બરાબર. તો કે ગ્લુકોઝ નું બંધારણ છે આપણે દર્શાવ્યું હતું, ચક્રીય બંધારણ દર્શાવ્યું હતું અને રિબોઝ શર્કરા છે એ દર્શાવી હતી બરાબર. રિબોઝ શર્કરા છે કેટલા કાર્બન વાળી છે? 5 કાર્બન વાળી શર્કરા છે. તો એ ગ્લુકોઝ નું બંધારણ તો આપણે સામાન્ય રીતે યાદ રાખવાનું છે, આગળ તમને કેમિસ્ટ્રી ની અંદર પણ છે એ બંધારણ છે એ ઉપયોગી સાબિત થશે. તો કે એડેનોસાઇન બનાવવું છે તો પહેલા તમારે શું દોરવાનું છે? તો પહેલા તમારે શર્કરાનું બંધારણ દર્શાવવાનું છે. શું દર્શાવવાનું છે? તો કે શર્કરાનું બંધારણ દર્શાવવાનું છે. હવે તમારે શર્કરા દર્શાવવું છે તો કયા કાર્બન પર કયું જોડવાનું એ યાદ રાખવું જોઈએ. અહીંયા રહેલો જે અહીંયા મેં એડેનિન દર્શાવ્યું છે તો આ એડેનિન મેં ફક્ત સિમ્બોલ દર્શાવ્યો છે, પરંતુ તમારે ત્યાં શું દર્શાવવાનું છે? આ બંધારણ દર્શાવવાનું છે. હું આપણે બંધારણ દર્શાવીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે કે આ કયા બંધ સાથે છે શું જોડવું? તો કે અહીંયા રહેલો જે એમાઇન સમૂહ જે છે એના આ કાર્બન સાથે છે અહીંયા આવી રીતે છે આ બંધ છે એ બને છે બરાબર. આ શું છે? તો કે આપણે આ દર્શાવીએ જે આ છે આપણો એડેનિન બરાબર. તો કે આ આપણે અહીંયા હાઇડ્રોજન ના દર્શાવવું હોય તો આપણે આવી રીતે છે હાઇડ્રોજનને છે એ બંધ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો કે આ સમૂહ આ સાનું નિર્માણ થઈ ગયું તો કે એડેનોસાઇન. કયા કાર્બન પર દર્શાવો છો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો. તો કે આ બંને વચ્ચે રહેલો આ બંધ જે છે આ બંને વચ્ચે રહેલો બંધ જે છે એને શું કહેવાય? એસ્ટર બંધ. યાદ રાખવાનું છે એ આગળ જુદા જુદા બંધ આવશે. ડીએનએ ના જે બંધ જે છે કે નાઇટ્રોજન બેઝ છે એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? હાઇડ્રોજન બંધથી જોડાય છે બરાબર. આ કેવી રીતે જોડાય છે? તો કે એસ્ટર બંધથી જોડાય છે. હવે મારે એડેનિલિક એસિડ બનાવવું છે. શું બનાવવું છે? એડેનિલિક એસિડ બનાવવું છે. તો આ કાર્બન પર તો આપણે શું દર્શાવવાનું છે? એડેનિન તો દર્શાવવાનું જ છે. આપણો આ નાઇટ્રોજન બેઝ, આ શર્કરા અને આ ફોસ્ફેટ નો બરાબર. કે અહીંયા જો અહીંયા જે રહેલો જે હાઇડ્રોજન જે છે કે અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન દૂર કરીને ફોસ્ફેટ નો અણુ છે એ જોડાય છે. અહીંયા રહેલો જે હાઇડ્રોજન નો અણુ જે છે અહીંયા દૂર થઈ જાય છે અને એની સાથે કોણ જોડાય છે? તો કે આ ફોસ્ફેટ નો અણુ છે એ જોડાય છે. ત્યારે એડેનિલિક એસિડ છે એ બને છે. એડેનિન, એડેનોસાઇન અને એડેનિલિક એસિડ બરાબર. હવે ગ્વાનોસિન આપણે બનાવવું છે. ગ્વાનોસિન તમને બનાવતા આવડશે કારણ કે અહીંયા છે ગ્વાનોસિન લખાયું છે. પછી તમારે છે એ કયા બંધ સાથે છે એ દર્શાવશો તો અહીંયા જ છે દર્શાવવાનું છે બરાબર. આની સાથે જે છે એ બંધ છે જોડાય છે. ખાસ યાદ રાખવાનું છે ગમે ત્યાં ગમે તે બંધ છે એ દર્શાવવાનો નથી. ત્યાર પછી એક ઉદાહરણ આપણે પ્યુરિન નું જોયું. હવે આપણે જોઈએ પિરિમિડ કે સાઇટોસિન જે છે કે મારી પાસે સાઇટોસિન નું બંધારણ છે તો મારે સાઇટોસિન બનાવવું જે છે તો શું કરીશ? બુકમાં જે છે એ આનું નામ નથી આપ્યું. ન્યુક્લિયોસાઇડ ની અંદર પણ સાઇટોસિન જ એને વંચાવાય છે અને નાઇટ્રોજન બેઝ ની અંદર પણ એને સાઇટોસિન જ કહેવાય છે. તો કે જે સાઇટોસિન જે છે એનું બંધારણ છે આપણે જોઈએ કે આપણી પાસે છે શર્કરા, કે શર્કરાનો અણુ આપણી પાસે આપણને ખ્યાલ છે. હવે ક્યાં દર્શાવવાનું છે? તો કે આ ભાગે. શું દર્શાવવાનું છે? તો કે સાઇટોસિન નું બંધારણ બરાબર. સાઇટોસિન નું બંધારણ દર્શાવવું છે તો અહીંયા આપણે સાઇટોસિન નું બંધારણ દર્શાવ્યું છે. ઉપર શું છે? તો કે એમાઇન સમૂહ, તો કે અહીંયા આ બંધ સાથે જે છે એ આપણી સીધી રીતે છે શું જોડાઈ શકે છે? સાઇટોસિન છે એ જોડાઈ શકે છે. હવે મારે બનાવવું છે સાઇટિડિલિક એસિડ. મારે શું બનાવવું છે? તો કે સાઇટિડિલિક એસિડ.
સાયટીડિલિક એસિડ પહેલા તો આપણે શર્કરા જ દોરવી પડે કારણ કે મધ્યની અંદર શું રાખવાનું છે આપણે શર્કરા રાખવાની છે અહીંયા છે આપણે દોરીએ છીએ અહીંયા આપણે દર્શાવ્યું સાઇટોસિન બરાબર અહીંયા OH હવે શું દૂર કરવાનું તો કે અહીંયા રહેલો જે હાઇડ્રોજન જે છે એને શું કરવાનું દૂર કરવાનું અને એની સાથે કોણ જોડવાનું તો કે એની સાથે છે આપણે ફોસ્ફેટનો અણુ છે એ દર્શાવવાનો છે તો આ બંધારણ શું થઈ ગયું સાયટીડિલિક એસિડ તો એટલું જ યાદ રાખવાનું છે કે આપણે નાઇટ્રોજન ન્યુક્લિયોટાઇડ બનાવતી વખતે નાઇટ્રોજન શર્કરા અને ફોસ્ફેટ જોડવાનું છે અને ન્યુક્લિયોસાઇડ બનાવતી વખતે આપણે નાઇટ્રોજન અને શર્કરા બનાવવાનું છે તમને બે જ સ્ટ્રક્ચર છે ખાસ આવડતા હોવા જોઈએ એક સ્ટ્રક્ચર છે તમને શર્કરાનું આવડતું હોવું જોઈએ અને આ પાંચ ખાલી બંધારણ આવડતા હોવા જોઈએ તો તમે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ બનાવી શકો છો પછી તો તમારે ફક્ત શું કરવાનું છે બંધ સાઈડ છે એ દર્શાવવાના છે આ સાઈડ છે કે તમારે નાઇટ્રોજન બેઝ દર્શાવવાના છે કે જમણી સાઈડ તમારે નાઇટ્રોજન બેઝ દર્શાવવાના છે અને આ બાજુ ડાબી સાઈડ જે છે એ તમારે છે અહીંયા આપણે ફોસ્ફેટનો અણુ છે એ દર્શાવવાનો છે તો એવી રીતે છે તમારે છે યાદ છે એ રાખવાનું છે તો આ છે આપણા શું છે વિષમ ચક્રીય સંયોજનો બરાબર નાઇટ્રોજન બેઝ જે છે યુરેસિલ છે તો RNA સાથે યુરેસિલ જોડાય અને DNA સાથે છે તે થાઇમિન જોડાય તો આ હવે તમારી બાકીના છે અહીંયા મેં બે ઉદાહરણ છે એ સમજાવ્યા છે બાકીના બધા સ્ટ્રક્ચર છે એ હોમવર્કની અંદર દોરવાના છે એટલે કે કયા બધા સ્ટ્રક્ચર તો કે હવે કયા બાકી રહ્યા ગ્વાનોસિન યુરિડિન અને થાઇમિન એ બધા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ છે એ દર્શાવવાના છે જે હોમવર્કની અંદર બધા દોરવાના છે હવે પછી આપણું આ ચેપ્ટર આગળ વધારીએ તો એની અંદર છે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચય તો ચયાપચય એટલે શું છે ચયાપચયનો અર્થ તમે પહેલું ચેપ્ટર ભણાવશો એની અંદર તમને સમજાવવામાં આવશે ચયાપચયને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય છે મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે તો કે પ્રાઇમરી મેટાબોલિઝમ અને સેકન્ડરી મેટાબોલિઝમ શું છે અહીંયા આપણે ભણીએ છીએ જૈવિક અણુઓ બૃહદ અણુ જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ્સ તો કે બાયોમોલેક્યુલ્સ આપણે ભણીએ છીએ તો એમાં પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો શું છે એના વિશે આપણે જો માહિતી જોઈએ તો અત્યાર સુધી જે આપણે ભણ્યા છીએ કે આપણા કોષની અંદર કોષમાં છે અનેક જૈવિક અણુઓ આવેલા છે આપણા કોષની અંદર શું છે અનેક જૈવિક અણુ આવેલા છે એ જ બધા જે જૈવિક અણુઓ છે જે એને કહેવાય છે પ્રાઇમરી મેટાબોલિઝમ એટલે કે પ્રાથમિક ચયાપચયકો તો પ્રાથમિક ચયાપચયકો ક્યાં હોય છે કોષમાં હાજર હોય છે સાવ સામાન્ય છે ફક્ત એના મીનિંગ જ સમજવાનો છે આ ટોપિકની અંદર તો કે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો શું છે તો કે કોષની અંદર કોષમાં પ્રાથમિક ચયાપચયકો હાજર હોય છે લિપિડ પ્રોટીન ગ્લુકોઝ પોલિસેકેરાઇડ ને કહેવાય કાર્બોદિત નામ તમે સાંભળ્યું છે તો એનું બીજું નામ છે પોલિસેકેરાઇડ તો આ પછી ન્યુક્લિક એસિડ એટલે કોણ તો કે આ બધા નાઇટ્રોજન બેઝ છે એ બધા શું છે આપણા ન્યુક્લિક એસિડ છે તો કે આ બધા છે શું કહેવાય પ્રાઇમરી ચયાપચયકો શું કહેવાય પ્રાઇમરી ચયાપચયકો જેનું આપણે સરળતાથી વિભાજન છે એ કરી શકીએ છીએ તો કે આ સેકન્ડરી મેટાબોલાઇટ્સ શું છે તો કે સેકન્ડરી મેટાબોલાઇટ્સ તરીકે ફ્લેવોનોઇડ્સ ગુંદર પરફ્યુમ મસાલા ઔષધ ઘણા બધા આપણે કોષ્ટકની અંદર છે એના નામ પણ આપ્યા છે તો એ બધા શું છે તો કે દ્વિતીયક ચયાપચયકો છે પ્રાથમિક ચયાપચયકો ક્યાં હાજર હોય છે તો કે આપણા શરીરની અંદર છે અને પ્રાથમિક ચયાપચયકો
એ બધા શું છે તો કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે. એ બધા શું છે તો કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે. સેકન્ડરી મેટાબોલાઇટ્સ કે ફ્લેવોનોઇડ્સ છે, મેલેનોઇડ્સ છે પરફ્યુમ આપતા જે સુગંધ ઉત્પન્ન કરતા જે ઔષધો છે, ગુંદર છે, મસાલા છે, એ બધા છે એ સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે. હવે આ સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એ શું છે તો કે આપણને આર્થિક રીતે ઉપયોગી છે. આ બધા જે છે એ શું છે તો કે આર્થિક રીતે ઉપયોગી. આ બધા જે છે પ્રાઇમરી સેકન્ડરી મેટાબોલાઇટ્સ છે એ બધા કેવી રીતે ઉપયોગી છે તો કે આર્થિક રીતે ઉપયોગી છે. આપણી ઇન્કમ વધારી શકાય છે. જ્યારે આ બધા જે છે એ શું છે તો કે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ. તો એ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે જે આપણા શરીરના નિર્માણમાં મદદરૂપ છે. શું છે તો કે આપણા કોષની અંદર થતી જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં એ ભૂમિકા ભજવે છે, જેની અંદરથી આપણે વિભાજન કરીને એટીપી ઊર્જા છે એ મેળવી શકીએ છીએ. એટલે કે આપણા શરીરના નિર્માણમાં જો ફાળો હોય તો છે એ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ. બરાબર. હવે ચયાપચયનો અર્થ તમને અહીંયા સમજાવું કે પેલા ચેપ્ટરની અંદર છે એ ચયાપચયનો અર્થ સમજાયો હશે. ફરીવાર આપણે રિવિઝન કરીએ કે ચયાપચય એટલે શું. બરાબર. તો ચયાપચયની અંદર છે બે શબ્દ છે એ રહેલા છે. ચયાપચયની અંદર શું રહેલા છે? બે શબ્દો રહેલા છે. એક શબ્દ છે ચય અને બીજો શબ્દ છે અપચય. ચયાપચયની અંદર છે ટોટલ બે શબ્દ રહેલા છે. એક શબ્દ છે ચય અને બીજો શબ્દ છે અપચય. બરાબર. તો કે ચય એટલે શું અને અપચય એટલે શું? બંને આ જે ચયાપચય જે છે આપણા કોષની અંદર થતી પ્રક્રિયાઓ છે તો કે કોષની અંદર છે ચય અને અપચયની વ્યાખ્યા જોઈએ તો કે સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય. સરળમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય તેને આપણે ચય તરીકે ઓળખીએ છીએ. અપચય જટિલમાંથી સરળ અણુઓ, જટિલ એટલે કે બૃહદ અણુઓમાંથી સરળ અણુઓમાં વિભાજિત થાય છે. હવે આ તમારે સમજવું હોય ચયાપચયનો અર્થ તો આપણે અહીંયા દોરીએ કોષની અંદર કઈ જટિલ ક્રિયાઓ થાય છે કે સ્વાભાવિક છે કે તમે કોઈ છે સરળ અણુઓ છે આપણી પાસે શું છે તો કે સરળ અણુઓ. તો કે સરળ અણુઓ તરીકે છે આપણે જોઈએ કે આપણી પાસે છે ગ્લુકોઝ. તો એનું છે આપણે જટિલ અણુઓની અંદર છે આપણે જટિલ અણુઓમાં નિર્માણ થાય છે તો કે એ છે એ કાર્બોદિત સ્વરૂપે. બરાબર. હવે સરળ અણુઓમાંથી જટિલ અણુઓમાં જ્યારે રૂપાંતરણ થાય છે એ દરમિયાન એટીપી વપરાય છે. શું થાય છે? એટીપી વપરાય છે. આપણા કોષની અંદર છે એટીપી વપરાય છે. શેમાંથી? જ્યારે આ સરળ એટલે કે નાના અણુઓ જોડાય અને એક મોટો અણુ બને તો એ દરમિયાન એટીપી વપરાય છે. જ્યારે અહીંયા આપણી પાસે જટિલ તરીકે છે શું છે તો કે કાર્બોદિત. એમાંથી આપણે ગ્લુકોઝ છૂટો પાડવો છે તો કે કાર્બોદિતમાંથી ગ્લુકોઝ છૂટો પાડશું એટલે કે આપણી પાસે મોટો એક જટિલ અણુ છે એનું વિભાજન કરીને આપણે નાના અણુઓ બનાવવા છે એટલે કે એટીપી મુક્ત થાય છે. શું થાય છે? એટીપી મુક્ત થાય છે. તો આ અર્થ છે જે ચયાપચયનો. હવે કઈ પણ જગ્યાએ બાયોલોજીની અંદર ચયાપચયનો અર્થ આવે એટલે કોષની અંદર કઈ ક્રિયા થતી હોય તો કે આ ક્રિયા ચય એટલે કે સરળમાંથી જટિલ અણુ એટલે કે એટીપી વપરાય. અત્યારે મારી એટીપી શું થાય છે? વપરાય છે. તો કે મારા શરીરની અંદર છે ચયાપચયની ક્રિયા તો બંને સાથે જ થાય છે. ચયાપચયની ક્રિયાઓ છે એક સાથે જ થાય છે. આપણે આના જ ચેપ્ટરની અંદર છે આગળ છે એ અભ્યાસ કરવાનો છે. પરંતુ અહીંયા છે તમને ટાઇટલ સમજતા આવડવું જોઈએ. અહીંયા ચયાપચયકો છે. શું છે તો કે ચયાપચયકો તો કે પ્રાઇમરી ચયાપચયકો કયા તો કે કાર્બોદિત છે, પ્રોટીન છે, લિપિડ છે અને ન્યુક્લિક એસિડ જે છે એ બધા પ્રાઇમરી ચયાપચયકો છે. દ્વિતીયક ચયાપચયકો શું છે તો કે ફ્લેવોનોઇડ્સ છે, મેલેનોઇડ્સ છે, પરફ્યુમ આપતા જે સુગંધ આપતા જે જુદા તત્વો જે છે, સંયોજનો જે છે, મસાલાઓ છે, ઔષધ છે, ગુંદર છે, રાળ છે, લાખ છે, એ બધા શું છે તો કે બધા સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે જે આપણા શરીરની અંદર કોઈ મહત્વની ભૂમિકા ભજવતું નથી, જે એ આર્થિક રીતે ઉપયોગી છે. જ્યારે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ જે છે એ આપણા શરીરની અંદર છે એ ઉપયોગી છે એ થાય છે. તો આજે જે ફક્ત પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અને સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એનો તફાવત છે એ સ્પષ્ટ એટલે કે સારી રીતે જે હેડિંગ છે આપણને સમજાવવું જોઈએ. બાકી એક ખાસ એવો ટોપિક છે એ નહીં.
આ જે ભણ્યા આપણે એક ખાવ ખૂબ જ મહત્વનો નીટ માટેનો પણ છે કે છેલ્લે સુધી છે તમારે આ યાદ રાખવાનું રહેશે. ટેક્સ્ટ બુક ની અંદર છે બધા સ્ટ્રક્ચર નથી આપ્યા કે આ બધાના સ્ટ્રક્ચર પણ નથી આપ્યા, ફક્ત એક એડેનોસાઇન અને એડિનિલિક એસિડનું બંધારણ આપ્યું છે. તો બધા જ સ્ટ્રક્ચર તમારે જાતે બનાવવાના છે. કેવી રીતે બનાવવાના? માનો કે મારે થાઇમિડિનનું સ્ટ્રક્ચર બનાવવું છે તો થાઇમિનનું બંધારણ મને આવડવું જોઈએ. આ થાઇમિન સાથે શું જોડાવવું જોઈએ? તો શર્કરા જોડાવવી જોઈએ. એ શર્કરા હવે મારે થાઇમિડિલિક એસિડ બનાવવું છે તો કે આ થાઇમિડિલ શર્કરા અને આ બાજુ ફોસ્ફેટનો અણુ, તો એવી રીતે છે એ જોવાનું છે. હવે ખાસ યાદ રાખજો અહીંયા થાઇમિડિલ છે તો આ જે મિથાઇલ સમૂહ છે એની સાથે જ ખાસ યાદ રાખજો એની સાથે જ છે શું જોડાશે? શર્કરા જોડાશે અને અહીંયા હાઇડ્રોજન રહેલો છે એની સાથે જ ફોસ્ફેટનો અણુ જોડાશે. બરાબર કે અહીંયા તમે શર્કરા દર્શાવો છો તો આ ભાગે છે શું દર્શાવવાનું છે? તો કે આ અણુઓ છે જે ઓક્સિજન વાળો સંબંધાયેલ છે અહીંયા દર્શાવવાનો છે અને આ જે હાઇડ્રોજન વાળો છે ત્યાં તમારે છે શું દર્શાવવાનું છે? તો કે અહીંયા આ ભાગે છે ફોસ્ફેટનો અણુ છે એ દર્શાવવાનો છે. તો કે આવી રીતે જે છે આપણે આ બધા સ્ટ્રક્ચરના બંધારણ છે એ યાદ રાખવાના છે. વિશેષ અંદર છે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અને સેકન્ડરી મેટાબોલાઇટ્સ શું છે એના વિશે છે આપણે ફક્ત છે એ ચર્ચા કરી. હવે આપણે આગળનો ટોપિક જે છે એ બૃહદ અણુઓ, કે આ બધા તો બૃહદ અણુઓ જ છે પરંતુ બધાના અણુભાર જુદા જુદા હશે, બધાની રચનાઓ પણ જુદી જુદી હશે. એ પછી છે હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે એને ડિસ્કશન કરીશું. જય હિન્દ.